લાસ્ટ ડિસેમ્બરમાં મારા ફાધરને મેં કીધું માનસિક એક બીમારી ખેંચની બીમારી હતી. એટલે એ અરસામાં મારા ફાધર 5th ફ્લોરથી નીચે પડી ગયા હતા ટૂથબ્રશ કરતા કરતા. અને એ જ અરસામાં મારા કલાકારોની સિઝન હોય ડિસેમ્બરમાં, એટલે લગ્ન પ્રસંગ ને આણ તેન ડાયરા ને બધું હતું. તો જે દિવસે મારા ફાધરનું ઓપરેશન હતું તે દિવસે હું બીજાના કાર્યક્રમમાં ગીતો ગાતો હતો. એટલે એમાં એક ગદર પિક્ચરનું, ગદર મૂવીનું એક સોંગ છે કે ઘર આજા પરદેસી તેરી મેરી એક જિંદગી, અને એમાં એ લાઈન હતી, ઓ મિત્રા ઓ યારા યારી છોડ કે મત જાના, મેને જગ છોડા તું મુझકે છોડ કો મત જા. તો એ લાઈન ગાતા ગાતા મારો ભાવ થોડો વધી ગયો અને આંખમાંથી આંસુ ને બધું નીકળી ગયું. એટલે ત્યારે જે બેઠેલા બધા, જો કે સામે 10 થી 12 જણા જ બેઠા હતા, કારણ કે એ કાર્યક્રમનો વિરામ તરફ અમે જતા હતા. એટલે ત્યારે જે એક મારા મિત્ર હતા એમણે મને કીધું કે તમારા ફાધરને જલ્દી સારું થઈ જશે અને કે તમારે કોઈ પણ જાતની કંઈ પણ જરૂર હોય. જો કે આર્થિક વ્યવસ્થા તો કેવું છે, એક વ્યવસ્થાનો ભાગ છે, પણ કોઈ આવી પરિસ્થિતિમાં બાજુમાં ઊભા રહીને ખભે હાથ મૂકીને કહે ને કે મૂંઝાતો નહીં, હું બેઠો છું, એટલે ત્યારે ખરેખર એમ થાય કે ના, પરમાત્મા છે. એ પ્રોગ્રામ મારા માટે આખી જિંદગી એવો યાદગાર ક્ષણ રહેશે, કારણ કે મારા ફાધર હોસ્પિટલમાં હતા અને હું ગાતો હતો કે ઘરે આજા પરદેસી તેરી મેરી એક જિંદગી.